તો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, ડ્યુ ટુ વિચ ઓફ ધ ફોલોઈંગ ડેમ મે ફેલ. ડેમ જે છે એ શાના કારણે ફેલ થાય છે? ઓકે, તો ડેમ જે છે એ કાં તો ટેન્સાઇલ સ્ટ્રેસ ડેવલપ થવાના કારણે, કાં તો પછી ઓવરહીટિંગ થવાના કારણે, કાં તો પછી એક્સેસિવ કમ્પ્રેસિવ સ્ટ્રેસીસ લાગવાના કારણે, આ બધા કારણોના કારણે ફેલ થઈ શકવાની સંભાવના દર્શાવે છે. બરાબર છે. એટલે ડેમ જે ફેલ થાય છે આ એકચ્યુઅલી સિવિલ એન્જિનિયરિંગનો ક્વેશ્ચન છે. બરાબર છે, ડેમ રિલેટેડ. એની અંદર યાદ રાખવાનું છે ટેન્સાઇલ સ્ટ્રેસ, ઓવરહીટિંગ અને એક્સેસિવ કોમ્પ્રેસિવ સ્ટ્રેસના કારણે ડેમ ફેલ થઈ શકે છે. ઓકે, યસ. તો ત્યારબાદ આપણે જોઈએ કે જે રેન્કાઇન થિયરી છે, રેન્કાઇન થિયરી છે શાની? લેટરલ અર્થ પ્રેશરની. એના મુજબ આમાંથી દેખો, રેન્કાઇન થિયરી મુજબ જે લેટરલ અર્થ પ્રેશર જે છે એ આમાંથી કયા પ્રકારની સોઇલમાં અપ્લાય કરી શકાય છે, એટલે કયા પ્રકારની સોઇલમાં અવેલેબલ છે રેન્કાઇન થિયરી મુજબ. સિવિલ એન્જિનિયરિંગનો ક્વેશ્ચન છે. તો આની અંદર જે કોહેઝન લેસ ઓઇલ, કોહેઝન લેસ એટલે દેખો, કોહેસિવ એટલે એક સરખા પાર્ટિકલ વચ્ચે રહેલો એટ્રેક્ટિવ ફોર્સ, બરાબર ને? એટ્રેક્ટિવ ફોર્સ. ફાઇન ગ્રેન એટલે ઝીણી, ખૂબ જ સ્મોલ પાર્ટિકલ્સ, સ્મોલ ગ્રેન્સ ધરાવતી સોઇલ. કોર્સ ગ્રેન એટલે લાર્જ ગ્રેન્સ ધરાવતી સોઇલ. ઓકે, પરંતુ આપણને જે ફર્સ્ટ છે એ શું કહેવામાં આવે છે? કોહેશન લેસ સોઇલ એટલે એડહેસિવ ટાઈપની સોઇલ. એડહેસિવ એટલે અલગ અલગ પાર્ટિકલ વચ્ચે રહેલું એટ્રેક્ટિવ ફોર્સ. તો આપણે અર્થ પ્રેશર જે છે એ કોહેશન લેસ સોઇલની અંદર જોવા મળે છે એકોર્ડિંગ ટુ રેન્કાઇન્સ થિયરી. ત્યારબાદ જોઈએ બેઝ ઓન ધ એઝમ્પશન જે છે શામાં? રેન્કાઇન્સ થિયરીમાં. સોઇલ માસ જે છે, સોઇલનું માસ એ શું હોય છે? હોમોજીનિયસ હોય છે, એક સરખું હોય છે, હોમોજીનિયસ હોય છે. બરાબર છે. આ એઝમ્પશન કોનું છે? રેન્કાઇન્સ થિયરીનું એઝમ્પશન છે. ઓકે, યસ. ત્યારબાદ આપણે જોઈએ કે વિચ ઓફ ધ ફોલોઈંગ સાયકલ્સ વેપર કમ્પ્રેશન રેફ્રિજરેટર ઇઝ એમ્પ્લોયડ અથવા એમ્પ્લોયસ. વેપર કમ્પ્રેશન રેફ્રિજરેટર જે છે અથવા વેપર કમ્પ્રેશન રેફ્રિજરેશન સાયકલ જે છે એની ચર્ચા થઈ રહી છે. તો એ કઈ સાયકલની અંદર એને રાખવામાં આવે છે? VCRS કમ્પ્રેશન. તો એની અંદર કઈ સાયકલ વર્ક કરતી હોય છે? દેખો, રેન્કાઇન સાયકલ જે છે અલગથી સ્ટીમ સાયકલ હોય છે, એના માટે જે સ્ટીમ સાયકલ છે રેન્કાઇન સાયકલ છે. કાર્નોટ સાયકલ સિમ્પલ, આ પણ એનર્જી પ્રોડ્યુસિંગ છે. બરાબર છે. રેફ્રિજરેટર જે છે, રેફ્રિજરેશન જે સાયકલ છે આ કેવી સાયકલ છે? વર્ક કન્ઝ્યુમિંગ સાયકલ છે. વર્ક કન્ઝ્યુમિંગ છે દોસ્તો. પરંતુ કાર્નોટ જે છે એકચ્યુઅલી વર્ક પ્રોડ્યુસિંગ છે. બરાબર છે. એ જ પ્રકારે રેન્કાઇન પર પ્રોડ્યુસિંગ છે, વર્ક પ્રોડ્યુસિંગ સાયકલ છે. બરાબર છે. રિવર્સ રેન્કાઇન, આ વર્ક કન્ઝ્યુમિંગ ખરી પણ એ તો રેન્કાઇન છે અને રેન્કાઇન સાયકલ નથી હોતી રેફ્રિજરેટર. રેફ્રિજરેટરમાં કોણ હોય છે? રિવર્સ કાર્નોટ સાયકલ હોય છે, એ પણ કન્ઝ્યુમિંગ છે. બરાબર છે. તો રિવર્સ કાર્નોટ સાયકલ વર્ક કરે છે કોનામાં? આપણી ધીસ વેપર કમ્પ્રેશન રેફ્રિજરેશન સાયકલમાં. બરાબર છે. પછી આપણે જોઈએ હાઉ મેની કમ્પ્રેસર્સ આર યુઝ ઇન બૂટ સ્ટ્રેપ એર કુલિંગ સિસ્ટમ. બૂટ સ્ટ્રેપ એર કુલિંગ સિસ્ટમ જે છે એની અંદર મિત્રો 2 કમ્પ્રેસરનો યુઝ થતો હોય છે. રિમેમ્બર ધીસ ક્વેશ્ચન. 2 compressors are used in bootstrap refrigeration એર કુલિંગ સિસ્ટમ. આ એર કુલિંગ સિસ્ટમ છે બૂટસ્ટ્રેપ, અને એની અંદર શું હોય છે? એની અંદર 2 કોમ્પ્રેસર હોય છે.
ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન કે વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ યુઝ ફોર ધ રિમૂવલ ઓફ મોઇસ્ચર ફ્રોમ અ રેફ્રિજરન્ટ. રેફ્રિજરન્ટ જે છે એમાંથી મોઇસ્ચરને રિમૂવ કરવી છે. તો રિમૂવ કરવા માટે દેખો ઇવાપરેટર જે છે એ તો અલગ વસ્તુ છે જે મોઇસ્ચરને રિમૂવ કરવા માટે નથી વપરાતું. ઇવાપરેટર તો એ વસ્તુ છે કે જે શું કરે છે, હીટ ગેઇન કરે છે અને વસ્તુને શું બનાવે છે, હીટ ગેઇન કરે છે, હીટ એડિશન થઈ રહ્યું છે, બરાબર. સેફટી રિલીફ વાલ્વ જે છે હાઈ પ્રેશર હોય તો ત્યાં શું બતાવે છે આપણને, આ વાલ્વ હાઈ પ્રેશર હોય તો પ્રેશરને રિલીઝ કરે છે આપણને. વાલ્વ છે એક પ્રકારનો સેફ્ટી ડિવાઇસ છે. ડિહ્યુમિડિફાયર એ હ્યુમિડિટી રિમૂવ કરે છે, હ્યુમિડિટી. પરંતુ રેફ્રિજરન્ટનું મોઇસ્ચર જે છે એને રિમૂવ કરવાનું કામ તો એ કોણ કરે છે, ડ્રાયર કરે છે. કોણ કરે છે, ડ્રાયર કરે છે રેફ્રિજરન્ટનું જે મોઇસ્ચર છે એને રિમૂવ કરવાનું કામ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ કરેક્ટ અબાઉટ ધ વેપર પ્રેશર ઓફ રેફ્રિજરન્ટ. રેફ્રિજરન્ટનું વેપર પ્રેશર છે એના માટે શું રાઈટ છે એવું આપણે પૂછવામાં આવ્યું છે. અહીંયા જુઓ કે વેપર પ્રેશર જે છે એ કેવું હોવું જોઈએ, ઇટ શુડ બી લોઅર દેન ધ એટમોસ્ફિયરિક પ્રેશર. તો અગર વેપર પ્રેશર એટમોસ્ફિયરિક પ્રેશર કરતાં ઓછું હશે અને કોઈક જગ્યાએ લીકેજ હશે તો માની લો આ પાઇપ છે, પાઇપની અંદર જે પ્રેશર છે કેવું લો છે તો બહારનું પ્રેશર હાઈ પ્રેશર અંદર તરફ જવાનો પ્રયત્ન કરે છે, એટલા માટે એ ઓછું હોવું જોઈએ નહીં. હા, અંદરનું જે પ્રેશર જે છે વેપર પ્રેશર ઇટ શુડ બી લિટલ હાયર દેન ધ એટમોસ્ફિયરિક પ્રેશર. સો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ રાઇટ. ઇક્વલ હોવા જોઈએ નહીં. તો ઓલ હોવાનો તો ઓપ્શન જ બનતો નથી. તો આપણો જે બી ઓપ્શન છે એ રાઈટ છે. ઇટ શુડ બી લિટલ હાયર દેન એટમોસ્ફિયરિક પ્રેશર, પી એટમોસ્ફિયરિક. ઓકે, તો લિટલ હાયર હોવું જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે સાયકોમેટ્રિક ચાર્ટ તરફથી ક્વેશ્ચન છે. સાયકોમેટ્રિક ચાર્ટમાંથી કે વર્ટિકલ લાઇન શું બતાવે છે. દેખો દોસ્તો, આપણે સાયકોમેટ્રિક ચાર્ટ જે છે ઓલરેડી જાણીએ છીએ. આ પ્રકારનો ચાર્ટ હોય છે સાયકોમેટ્રિક ચાર્ટ. જ્યારે આપણે સાયકોમેટ્રીનો અભ્યાસ કર્યો હતો ત્યારે મેં તમને કીધું હતું કે આ સાયકોમેટ્રિક ચાર્ટ છે. આ જે ઇન્ક્લાઇન લાઇન છે એ કોની લાઇન છે, રિલેટિવ હ્યુમિડિટીની લાઇન છે. ધીસ ઇઝ વોટ રિલેટિવ હ્યુમિડિટી. ઓકે, હોરિઝોન્ટલ લાઇન્સ જે છે એ શું બતાવે છે, સ્પેસિફિક હ્યુમિડિટી અથવા હ્યુમિડિટી રેશિયો બતાવે છે, અથવા આપણે કહી શકીએ સ્પેસિફિક હ્યુમિડિટી બતાવે છે, બરાબર. ત્યારબાદ વર્ટિકલ લાઇન્સ જે છે, આ વર્ટિકલ લાઇન ઉપર શું હોય છે, એટલે અહીંયા શું હોય છે, અહીંયા હોય છે આપણું ડ્રાય બલ્બ ટેમ્પરેચર. ત્યારબાદ આ લાઇન જે છે, આ રીતની લાઇન્સ જે છે અહીંયા શું હોય છે, એક એન્થાલ્પી હોય છે, સ્પેસિફિક વોલ્યુમ હોય છે અને વેટ બલ્બ ટેમ્પરેચર હોય છે. તો દરેકના ઢાળ આપણે જોઈ લીધા, દરેકના લાઇન્સ જે છે જોઈ લીધી. આ રીતની ઇન્ક્લાઇન લાઇન જે છે 3 પેરામીટર્સની હોય છે. કોની એન્થાલ્પીની, વોલ્યુમની અને ડબલ્યુબીટીની. એમાં એન્થાલ્પી અને ડબલ્યુબીટીનો જે સ્લોપ છે કેવો છે, સેમ હોય છે. વોલ્યુમનો સ્લોપ થોડોક સ્ટીપર હોય છે. આ જે છે રિલેટિવ હ્યુમિડિટી કર્વ છે અને હોરિઝોન્ટલ લાઇન જે છે એ કોની છે, હ્યુમિડિટી રેશિયોની છે. બીજી એક હોરિઝોન્ટલ લાઇન પણ આવે છે જે કોની હોય છે, ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચરની પણ હોય છે. કયું, ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર. તો આપણે માટે ક્વેશ્ચન શું છે, વર્ટિકલ લાઇન. વર્ટિકલ લાઇન કોની હોય છે, ડ્રાય બલ્બ ટેમ્પરેચર માટે. સો અવર બી ઇઝ ધ રાઇટ આન્સર. પરંતુ આપણને આમાંથી કોઈ પણ પ્રકારની લાઇન માટે ક્વેશ્ચન આવી શકે છે. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ઓર આર ધ ડિઝાયરેબલ પ્રોપર્ટી ઓફ એન આઈડિયલ રેફ્રિજરન્ટ. આઈડિયલ રેફ્રિજરન્ટ જે છે એની અંદર એની ડિઝાયરેબલ પ્રોપર્ટી શું હોવી જોઈએ. દેખો, એનો બોઇલિંગ પોઈન્ટ લો હોવો જોઈએ, એટલે ઝડપથી બોઇલ થઈ જવું જોઈએ, બરાબર છે. લેટેન્ટ હીટ એની હાઈ હોવી જોઈએ, યસ. અને કોરોઝિવ તો હોવું જ ના જોઈએ. ઇટ મીન્સ ઓલ આર ધ નેસેસરી કન્ડિશન્સ ફોર ધ રેફ્રિજરન્ટ. ઓકે, સો ડી ઇઝ વોટ અવર રાઇટ આન્સર. ત્યારબાદ જોઈએ વિચ ટાઈપ ઓફ કમ્પ્રેસર ઇઝ યુઝ ઇન ડોમેસ્ટિક રેફ્રિજરેટર. ડોમેસ્ટિક રેફ્રિજરેટરની અંદર દોસ્તો રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર યુઝ થતું હોય છે. રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર, આ એક યાદ રાખવાનો ક્વેશ્ચન છે કે ડોમેસ્ટિક રેફ્રિજરેટર છે તો એની અંદર આપણે હંમેશા રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસરનો ઉપયોગ કરતા હોય છે. રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર વપરાય છે. ઓકે, સો ધીસ ઇઝ વોટ બી ઇઝ અવર રાઇટ આન્સર. અને આ સાથે આપણા પેપર 1 જે આપણે ઓએનજીસીની અંદર પૂછાયેલા જે ક્વેશ્ચન્સ છે એને જોઈ રહ્યા હતા એ દરેક ક્વેશ્ચન જે છે અહીંયા શું થાય છે, પૂર્ણ થાય છે. ઓકે, તો આ જ પ્રકારે ઓએનજીસીની જે એક્ઝામ છે
એની અંદર પૂછાયેલા જે ક્વેશ્ચન આન્સર જે છે એની સિરીઝ આપ જોઈ રહ્યા છો અને એનું સોલ્યુશન જે છે અહીંયા તમને આપણને મળી રહ્યું છે. પરંતુ દરેક ટોપિક જે છે એની ઉપરથી ડિટેલ્ડ થિયરી અગર આપ ભણવા ઈચ્છો છો, ડિટેલ્ડ થિયરી, ડિટેલ્ડ લેક્ચર ભણવા ઈચ્છો છો, તો આપણી જે લેક્ચર સિરીઝ છે, લેક્ચર સિરીઝને જલ્દથી જલ્દ શું કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આ જે દરેક વસ્તુ જે છે જેને આપણે ક્વેશ્ચનમાં થિયોરેટિકલી સોલ્વ કરીએ છીએ, દરેક થિયરી તમને ઇઝીલી અવેલેબલ થઈ શકે છે. ઓકે, તો આજે ને આજે જ સબસ્ક્રાઈબ કરવું ખૂબ જ જરૂરી છે, જેથી કરીને આપ આપના ઓએનજીસીની જે એક્ઝામના ટાર્ગેટને હિટ કરી શકો છો. ઠીક છે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ઓએનજીસીના કોઈક સેકન્ડ ક્વેશ્ચન પેપર સાથે. ત્યાં સુધી આપ સૌ પ્રિપેરેશન કરતા રહો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ. ઓકે, ગુડ બાય.